હેલો ફ્રેન્ડ્સ, પાર્ટ 2 હાઉ ટુ ફાઇન્ડ યોર બિઝનેસ આઈડિયાઝ. આ ટોપિકના બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. આપણે બધાને આઈડિયા છે કે આ ટોપિક ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓને એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ આ સબ્જેક્ટની અંદર ઓફર કરવામાં આવે છે. ચેપ્ટર નંબર 2, જેનું વેઇટેજ છે 14 માર્ક્સ. 70માંથી 20 માર્કના 14 માર્કના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. અને એની અંદર 5 ક્વેશ્ચન આપણે જોયેલા છે. હવે આ વિડીયોની અંદર બીજા 5 ક્વેશ્ચન છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. આ 5 પ્રશ્નો અને એના જવાબ, આ 8 ટોપિક છે, એમાંથી એ 5 પ્રશ્નો તૈયાર કરવામાં આવેલા છે. ક્વેશ્ચન નંબર 1, જે વિન્ટર 2023ની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એક્સપ્લેન માર્કેટિંગ મિક્સ ઓર સ્ટેટ 4P ઓફ માર્કેટિંગ. મિત્રો, આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ધ મોસ્ટ આઈએમપી છે. લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલો છે, આ એક્ઝામમાં પણ પૂછાવાની સંભાવના છે. અને આ સબ્જેક્ટની તૈયારી કરવી હોય તો એના માટેના એના પ્રશ્નોને સરળતાથી કેવી રીતે યાદ રાખવા, એ આપણે આ વિડીયોની અંદર જોવા જઈ રહ્યા છીએ. તો પહેલો ક્વેશ્ચન છે એક્સપ્લેન માર્કેટિંગ મિક્સ અથવા સ્ટેટ 4P માર્કેટિંગ. હવે આનો આન્સર એક્ઝામની અંદર કેવી રીતે લખો? તો એક્ઝામમાં જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય, સો ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન 4P ઓફ માર્કેટિંગ એ કયા કયા છે? ધેટ ઇઝ પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન. પહેલી લાઈનમાં આવી જ રીતે લખી દેવાનું. પહેલું લખવાનું પ્રોડક્ટ. માર્કેટિંગ માટે સૌથી અગત્યનો પોઈન્ટ છે પ્રોડક્ટ, મુદ્દો. કે તમારી કઈ પ્રોડક્ટ છે જેનું આપણે માર્કેટિંગ કરવાનું છે. મીન્સ એક્સપ્લેનિંગ ધ પ્રોડક્ટ ટુ ધ કસ્ટમર ફોર ધેર નીડ. કસ્ટમરને એવી રીતે સમજાવવાનું છે કે તમારે અમારી આ પ્રોડક્ટ છે એની જરૂરિયાત કેવી રીતે છે, શા માટે છે. કારણ કે કસ્ટમરને ખબર જ નથી કે તમારી પ્રોડક્ટની એને જરૂર છે અથવા જરૂર નથી, પણ તમે એને કન્વિન્સ કરી દો કે એ વ્યક્તિને તમારી પ્રોડક્ટની જરૂર છે. That is called as marketing mix or marketing plan. Second is product should be in line with the need of the customer. એ જે તમે ટાર્ગેટ ઓડિયન્સ છે, ટાર્ગેટેડ કસ્ટમર છે, એને આ પ્રોડક્ટની જરૂરિયાત હોવી જોઈએ, અથવા જરૂરિયાત ન હોય તો તમારે એને કન્વિન્સ કરવાનું છે કે તમારે આની જરૂરિયાત છે. ધ બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ મે નોટ બી નીડેડ ઇફ ઇટ્સ આઉટડેટેડ. કદાચ કોઈ વસ્તુ હોય કે જે તમે સારામાં સારી ક્વોલિટીની બનાવો, ધ બેસ્ટ ક્વોલિટીની, પણ એ આઉટડેટેડ હોય તો એની જરૂરિયાત રહેતી નથી. ફોર એક્ઝામ્પલ, કીપેડ વાળા મોબાઈલ જે અત્યારે લગભગ આઉટડેટેડ છે, બંધ થઈ ગયા છે. પેજર, ટાઈપરાઇટર, આ બધા જ ડિવાઇસ છે, પહેલાના જમાનામાં યુઝ થતા હતા. એવી રીતે રોલવાળા કેમેરા, પણ અત્યારે એની ટેકનોલોજી આઉટડેટેડ છે. એટલે સારામાં સારી ક્વોલિટી બનાવો તો પણ એ માર્કેટમાં વેચાવાની કોઈ જ સંભાવના નથી. માર્કેટિંગ ઇન્ક્લુડ્સ, જે માર્કેટિંગ છે એની અંદર પ્રોડક્ટની કેટલીક વસ્તુઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે પ્રોડક્ટ કેરેક્ટરિસ્ટિક્સ, એની ડિઝાઇન, પ્રોડક્ટની ઉપયોગિતા, એપ્લિકેશન, ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ, સેફટી, બ્રાન્ડિંગ ઓફ ધ પ્રોડક્ટ, વોરંટી એન્ડ સાઇઝ એટસેટ્રા. આ બધી જ વસ્તુઓનો ઉપયોગ માર્કેટિંગ મિક્સની અંદર પ્રોડક્ટની વસ્તુ, જે પ્રોડક્ટ જે છે એની અંદર થાય છે. નાઉ સેકન્ડ ઇઝ પ્રાઇસ. માર્કેટિંગ મિક્સની અંદર પ્રોડક્ટ વિશે પૂછાય ત્યારે આ 4 લાઈન લખશો તો એ ચાલશે. એમાંથી કોઈ પણ 2 લાઈન લખશો તો પણ કંઈ વાંધો નહીં. સેકન્ડ ઇઝ પ્રાઇસ. ઇટ્સ વેરી ક્રુશિયલ ટુ ડિસાઇડ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટ હોય એની પ્રાઇસ નક્કી કરવી ખૂબ જ અગત્યની છે. એ એકદમ ક્રુશિયલ બાબત છે. બીકોઝ ઇટ શુડ બી ફ્લેક્સિબલ. પ્રાઇસ શુડ બી ફ્લેક્સિબલ. ઇટ વેરીઝ એકોર્ડિંગ ટુ ડિમાન્ડ સપ્લાય ગેપ. જો ડિમાન્ડ વધી ગઈ હોય તો જ પ્રાઇસ વધારી શકાય. સપ્લાય વધી ગઈ હોય તો ઓટોમેટિક પ્રાઇસ જે છે એ ઘટાડવી જ પડે, અધરવાઇઝ સેલિંગ વિલ નોટ બી અચીવડ. ઇટ કન્સિડર્સ ધ કંપની એક્સપેન્સીસ. પણ પ્રાઇસ નક્કી કરવા માટે કેટલાક ફેક્ટર ધ્યાનમાં રાખવાના છે. ફર્સ્ટ, કંપની એક્સપેન્સીસ. સેકન્ડ, કેપેબિલિટી ઓફ ધ કસ્ટમર. કસ્ટમર એને ખરીદી શકશે કે નહીં એ પણ ધ્યાનમાં રાખવાનું છે. કોમ્પિટિશન, પ્રાઇસ વધારે રાખો તો કોમ્પિટિશનમાં પ્રોબ્લેમ થઈ શકે છે. ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ, કારણ કે કેટલીક વસ્તુઓ છે એ અમુક પ્રાઇસથી ઓછામાં કે એના કરતાં વધારેમાં વેચી શકાય નહીં. એના ઉપર સરકારી નિયંત્રણો હોય છે. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ પ્રાઇસ, ઓર માર્કેટિંગ મિક્સનો પ્રાઇસનો મિનિંગ આ થાય છે. નાઉ થર્ડ ઇઝ પ્રમોશન. પ્રમોશન is very important for the selling of any product. It can be done through social media, television, radio, internet, direct contact to the customer, newspaper advertisement, magazines advertisement, boards, etc. બોર્ડિંગ લગાવી દો એનાથી પણ એડવર્ટાઇઝ થઈ શકે છે. આ બધા એના અલગ અલગ પ્રમોશન કરવા માટેના રસ્તાઓ છે. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ એડવર્ટાઇઝમેન્ટ
થ્રુ સેલિબ્રિટીઝ, માર્કેટિંગ ઇવેન્ટ્સ એટસેટ્રા. કદાચ એવું બને કે પ્રમોશન કરવા માટે ઘણી વખત કંપનીઓ માર્કેટિંગ ઇવેન્ટ પણ ઓર્ગેનાઇઝ કરતી હોય છે. Various competitions, sports, games, etc. are also organized for promotion of the product. કેટલીક વખત એવું કરે કે કંપનીઓ તેની પ્રોડક્ટની પ્રમોશન કરવા માટે અલગ અલગ પ્રકારની હરીફાઈની પણ આયોજન કરતા હોય છે. કોઈ ગેમ્સ રમાડે, સ્પોર્ટ્સ, કોમ્પિટિશન્સ, બધી ઇવેન્ટ્સ છે એ કરતા હોય છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ પ્રમોશન ઓફ માર્કેટિંગ. Next is place. Place is also the selection of place depends upon certain criteria. The place કયું રાખવું, કેવી રીતે નક્કી કરવું, તો એના માટેના કેટલાક ક્રાઇટેરિયા છે. નંબર 1 ઇઝ ગવર્મેન્ટ પોલિસી, availability of raw material, availability of manpower, customers, technology, environmental aspects, etc. plays an important role for the selection of the place. ગમે ત્યાં તમે પ્રોડક્ટ છે એનું માર્કેટિંગ કરી શકો નહીં. એ માર્કેટિંગ કરવા માટેની ત્યાંની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે, ત્યાં કયા પ્રકારના કસ્ટમર્સ અવેલેબલ છે, રો મટીરિયલ કેવું છે, ત્યાં મેનપાવર કઈ ટાઈપનો છે, આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખી અને માર્કેટિંગ જે છે એનું પ્લેસ છે એ આઈડેન્ટિફાઈ કરી શકાય છે. સો દેટ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 6. નાઉ 7th ક્વેશ્ચન. મિત્રો 5 ક્વેશ્ચન જોવાના છે અને બીજા 10 આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે ડિસ્કસ કરવાના છે. એક્સપ્લેન B2B, બિઝનેસ ટુ બિઝનેસ. આ ક્વેશ્ચન વિન્ટર 23માં 1 માર્ક્સમાં પૂછાયેલો હતો. B2B સ્ટેન્ડ્સ ફોર બિઝનેસ ટુ બિઝનેસ. દાખલા તરીકે એક વ્યક્તિ બિઝનેસ કરે છે, એ પોતાની પ્રોડક્ટ એવી વ્યક્તિને વેચે છે કે જે વ્યક્તિ પણ બિઝનેસ કરે છે, એનો એન્ડ યુઝર નથી. દાખલા તરીકે મેન્યુફેક્ચરર અને ડિસ્ટ્રીબ્યુટર. કોઈ કાર છે, એનું મેન્યુફેક્ચરર છે, એ એની કાર કોઈ ડિસ્ટ્રીબ્યુટરને આપે છે, તો ધેટ ઇઝ બિઝનેસ ટુ બિઝનેસ. અને ડિસ્ટ્રીબ્યુટર જે છે એ કસ્ટમરને આપે છે કે જે કારનો ઉપયોગ કરે છે. સો ધેટ ઇઝ કોલ્ડ એઝ B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. આ બંને વચ્ચેનો એ ડિફરન્સ છે. ઇટ્સ અ ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન વેર વન બિઝનેસ sells the products or services to another business rather than to an individual customer. Examples are purchase of raw material by manufacturer of a product, food manufacturer hiring marketing agencies for promotion of the product, retailers buying the final product from the manufacturer. રિટેલર જે છે એ ફાઇનલ પ્રોડક્ટ મેન્યુફેક્ચરર પાસેથી ખરીદે છે. ધેટ ઇઝ ઓલ્સો B2B. તો મિત્રો 1 માર્કમાં પૂછે તો આમાંથી જેટલું યાદ રહે એટલું તમારે લખવાનું રહેશે. કંઈ યાદ ન રહે તો આટલું તો લખવાનું છે કે મેન્યુફેક્ચરર ટુ ડિસ્ટ્રીબ્યુટર. એનો એક્ઝામ્પલ લખી દેશો તો પણ એના માર્ક્સ છે એ તમને આપવામાં આવશે. ક્વેશ્ચન નંબર 8. વોટ ઇઝ ઈ કોમર્સ? ઈ કોમર્સ એટલે શું? આ ક્વેશ્ચન પણ છેલ્લી બંને એક્ઝામની અંદર પૂછાયેલો છે. અને એ એક્ઝામ શરૂ થાય એની પહેલા મેં તમને ક્વેશ્ચન આપેલા છે, એનો તમે વિડીયો જોઈ શકો છો પ્લેલિસ્ટની અંદર. એની અંદર આઈએમપી ક્વેશ્ચન આપેલા છે. એમાં પણ એવું કહેલું છે કે આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પેપરની અંદર 100% પૂછાશે અને એ ક્વેશ્ચન્સ પૂછાયેલા જ છે. હવે આ ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવો? ઈ કોમર્સ ઇઝ અ પ્રોસેસ ઓફ બાઇંગ ઓર સેલિંગ ધ ગુડ્સ ઓર સર્વિસીસ ઓનલાઈન. ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ પ્રોડક્ટ છે એને ખરીદો અથવા વેચો તો એને કહેવાય ઈ કોમર્સ. આ ઈ કોમર્સની વ્યાખ્યા છે, એ એની ડેફિનેશન છે. ઇટ કેન બી B2B ઓર B2C. એ બિઝનેસ ટુ બિઝનેસ પણ હોઈ શકે છે અને બિઝનેસ ટુ કન્ઝ્યુમર પણ હોઈ શકે છે. ઇટ ઇન્ક્લુડ્સ સેલ ઓફ ફિઝિકલ ગુડ્સ, ડિજિટલ પ્રોડક્ટ્સ ઓર સર્વિસીસ. કંઈ પણ હોઈ શકે છે. ડિજિટલ પ્રોડક્ટ પણ હોઈ શકે છે, સર્વિસીસ પણ હોઈ શકે છે, કોઈ ભૌતિક વસ્તુઓ પણ હોઈ શકે છે, IPR ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના જે એક્ટ્સ હોય એ પણ હોઈ શકે છે કે તમે એને વેચો. સો ધેટ ઇઝ કોલ્ડ એઝ ઈ કોમર્સ. ફોર એક્ઝામ્પલ, બાઇંગ ધ બુક્સ ફ્રોમ ઓનલાઈન રિટેલર. તમે ઓનલાઈન બુક મંગાવો અથવા પેઇંગ અ મૂવી ટિકિટ ઓનલાઈન. મૂવીની ટિકિટ છે એ તમે ઓનલાઈન ખરીદો. ડાઉનલોડિંગ મ્યુઝિક ફ્રોમ ઓનલાઈન સ્ટોર. કોઈ ઓનલાઈન સ્ટોર હોય એમાંથી મ્યુઝિક ડાઉનલોડ કરો, એનું પેમેન્ટ કરો. સો ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ઈ કોમર્સ. E-commerce can be conducted through a variety of platforms. એ ઘણી બધી જગ્યાએથી થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન, ઓનલાઈન માર્કેટ પ્લેસીસ એટસેટ્રા. એ બધી જગ્યાએથી થઈ શકે છે. સમ બિઝનેસીસ સેલ એક્સક્લુઝિવલી ઓનલાઈન. કેટલાક બિઝનેસ એવા પણ છે કે જે માત્ર ઓનલાઈન જ અવેલેબલ છે, ઓફલાઈન અવેલેબલ નથી. એન્ડ સમ બિઝનેસીસ આર યુઝિંગ ડ્યુઅલ મોડ, ઓફલાઈન એઝ વેલ એઝ ઓનલાઈન. Examples of online businesses are Amazon, Flipkart,
ટાટા ક્લિક, ક્રોમા, મિંત્રા, પેટીએમ, મીશો એન્ડ સો ઓન. આ બધા છે એક્ઝામ્પલ છે, તમારે યાદ રાખવાના છે. ઈ કોમર્સ પૂછાય ત્યારે તમે એક્ઝામ્પલ છે એ ખાસ લખવાના. મિત્રો 3 ક્વેશ્ચન થઈ ગયા છે, 2 ક્વેશ્ચન બાકી છે. અને આ સબ્જેક્ટની તૈયારી કરવા માટેના કેટલાક વિડીયોઝ છે એ આપણે ચેનલ પર બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ બધા વિડીયો 1 બાય 1 જોઈ જશો એટલે સબ્જેક્ટની અંદર સારામાં સારા ગ્રેડ છે એ આવી જશે. અને નવા નવા વિડીયો આ લિસ્ટની અંદર એડ થતા રહેશે. આ વિડીયો પણ એની અંદર એડ થઈ જશે અને બીજા નવા વિડીયો આવશે એ પણ એની અંદર એડ થતા રહેશે. નાઉ ક્વેશ્ચન નંબર 9. વોટ ઇઝ જેમ? જેમ સ્ટેન્ડ્સ ફોર ગવર્નમેન્ટ ઈ માર્કેટ પ્લેસ. આ બંને એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે અને એક્ઝામની પહેલા જે મેં આઈએમપી આપેલા હતા એમાં પણ કહેલું છે કે આ ક્વેશ્ચન 100% પૂછાશે. નાઉ વોટ ઇઝ જેમ? વેર ઇટ ઇઝ યુઝડ? તો ઇટ ઇઝ યુઝફુલ ફોર ગવર્નમેન્ટ પ્રોક્યોરમેન્ટ્સ ઓનલી. સરકારી ખરીદીઓ જે કરવાની હોય છે, સરકારે જે ખરીદી કરવાની હોય છે એના માટે જ જેમનો ઉપયોગ થાય છે. ધારો કે મને એમ થાય કે મારે લેપટોપ મંગાવવું છે તો હું ત્યાંથી મંગાવી શકું નહીં. ઓનલી ગવર્નમેન્ટ પ્રોક્યોરમેન્ટ, સરકારી ખરીદીઓ જ જેમ પોર્ટલમાંથી થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે ખરીદી કરી શકે નહીં. બટ એનીવન કેન બી સેલર ઓન ધ જેમ. કોઈ પણ વ્યક્તિ સેલર બની શકે. ધારો કે મને એમ થાય કે મારે કોઈ પ્રોડક્ટ છે એ જેમ ઉપર વેચવી છે, સો ઇટ ઇઝ પોસિબલ, બટ આઈ કેનોટ બી બાયર ઓન ધ જેમ. ગવર્મેન્ટ કેન ડુ વેરિયસ કોન્ટ્રાક્ટ ટુ જેમ વિથ અધર્સ. સરકાર છે એમાં પોતાના જે અલગ અલગ કોન્ટ્રાક્ટ હોય છે એ જેમના માધ્યમથી કરી શકે છે. દાખલા તરીકે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ ઓફ હાઉસકીપિંગ, C1 એટલે કે કોમ્પ્યુટર વાઇડ એરિયા નેટવર્ક, મેન પાવર સપ્લાય, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, મિકેનિકલ મેન્ટેનન્સ, સાયબર સિક્યુરિટી, પ્રિન્ટિંગ વર્ક. આ બધા જ પ્રકારના કોન્ટ્રાક્ટ છે એ સરકાર કોઈ પણ વ્યક્તિની સાથે ઓનલાઈન જેમના માધ્યમથી કરી શકે છે. હવે એના માટે શું કરવાનું? દાખલા તરીકે મારે જેમ ઉપર સપ્લાયર થવું છે, સેલર થવું છે, તો એના માટેની નાનકડી પ્રોસિજર છે. એના ઉપર જેમના પોર્ટલ ઉપર બાયર તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું છે, એના કેટલાક ડોક્યુમેન્ટેશન સબમિટ કરવાના હોય છે અને એની ફીઝ હોય છે. અત્યારે એની ફી ₹5000 છે. ₹5000 પે કરી અને હું એની અંદર બાયર બની શકું છું. અને ત્યારબાદ ગવર્મેન્ટના જે કોન્ટ્રાક્ટ છે એનું જે મટીરિયલ સપ્લાય છે એ બધું જ આપણે કરી શકીએ છીએ. દેટ ઇઝ ધ buyer of the GEM. GEM is a paperless process and it's a cashless platform that's linked to many banks for payment services. જેમની અંદર ક્યાંય કેશ પેમેન્ટ આવતું નથી. ડાયરેક્ટલી ઓનલાઈન સરકારના એકાઉન્ટમાંથી સીધું જ જે બાયર સેલર છે એના એકાઉન્ટમાં પેમેન્ટ થઈ જાય છે. સો ઇટ્સ અ વેરી ટ્રાન્સપેરન્ટ પ્રોસેસ, વેરી ફાસ્ટ પ્રોસેસ એન્ડ ઇઝી પ્રોસેસ એઝ કમ્પેર્ડ ટુ ડોક્યુમેન્ટરી ઓલ્ડ પ્રોસેસ. આ ક્વેશ્ચન છે એ 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. એમાં અગત્યનું એક લાઈન છે, આ ત્રીજી લાઈન. ઇટ કેન એનીવન કેન બી સેલર ઓન ધ જેમ બટ નોટ બાયર. જેમાં દરેક વ્યક્તિ બાયર ન બની શકે. બાયર એટલે કે ખરીદનાર જે છે એ માત્ર સરકાર છે. ક્વેશ્ચન નંબર 10, લાસ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ PLC? પ્રોડક્ટ લાઈફ સાયકલ એટલે શું? તો આ ક્વેશ્ચન પૂછાય એટલે સૌથી પહેલા આવી રીતે લાઈન ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો. હવે લાઈન ડાયાગ્રામ શું છે એ આપણે સમજીએ. આ ફિગર ડ્રો કરવી અતિ આવશ્યક છે. જોઈએ. ઇટ ઇઝ ધ પ્રોગ્રેશન ઓફ પ્રોડક્ટ ફ્રોમ ઇટ્સ ઇનિશિયલ સ્ટેજ ટુ રિટાયરમેન્ટ ફ્રોમ ધ માર્કેટ. એટલે કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં નવી આવે, ધીરે ધીરે એનું સેલ વધે અને પછી એક ટાઈમ એવો આવે કે એનું વેચાણ ઘટતું ઘટતું બંધ થઈ જાય. તો આ જે તબક્કાઓ છે એને દર્શાવવા માટેની રીત એને કહેવાય પ્રોડક્ટ લાઈફ સાયકલ એનો ગ્રાફ. જો અહીંયા પ્રોડક્ટ લાઈફ સાયકલનો ગ્રાફ આપેલો છે, એમાં 4 સ્ટેજ છે. ફર્સ્ટ સ્ટેજ ઇઝ ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી એન્ડ ડિક્લાઇન. હવે આ 4 સ્ટેપ શું છે એ આપણે જોઈએ. પહેલું છે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન એટલે શું? કે ધારો કે કોઈ પણ પ્રોડક્ટ નવી આવે માર્કેટની અંદર, ફોર એક્ઝામ્પલ ન્યૂ બ્રાન્ડેડ શૂઝ ઓર ન્યૂ બ્રાન્ડેડ મોબાઈલ. તો એ જ્યારે આવે ત્યારે પહેલા દિવસે એનું સેલ કદાચ ઓછું હોઈ શકે. શરૂઆતમાં ઓછું હોય, પછી ધીમે ધીમે એનો પરિચય થાય, બધાને ખબર પડે કે આ બ્રાન્ડના શૂઝ છે ખરેખર ખૂબ જ સારા છે, એટલે એ ખરીદવાની શરૂઆત થાય. તો એનો ગ્રાફ વધશે, આવી રીતે એનું સેલ્સ છે વધશે, આવી રીતે આમ ધીમે ધીમે ઇન્ટ્રોડક્શન આવશે. એટલે એ પ્રોડક્ટ છે માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થઈ કહેવાય. રાઈટ? સો વેન એવર ફર્સ્ટ ટાઈમ ધ પ્રોડક્ટ ઇઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ માર્કેટ, દેટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ટ્રોડક્શન. તો એક કર્વ આવી રીતે આવશે, અહીંથી આમ પહેલા આગળ વધશે. ધેન સેકન્ડ ઇઝ ગ્રોથ. હવે બધાને ધીમે ધીમે ખબર પડવા લાગી કે આ પ્રોડક્ટ ખરેખર સારી છે, એટલે શું કરશે? બધા એને ખરીદવાની શરૂઆત કરશે. એટલે ઓલ ઓફ એ સડન એનો સેલ વધશે.
એલનો ગ્રાફ આવી રીતે આવશે. તો એ સ્ટેજ છે એને કહેવાય ગ્રોથ, વિકાસ. ધ પ્રોડક્ટ becomes મોર પોપ્યુલર એન્ડ સેલ્સ ઇન્ક્રીઝિસ. ત્યાર પછી ત્રીજું સ્ટેપ આવશે મેચ્યોરિટી. એક ટાઈમ એવો આવશે કે બીકોઝ ઓફ કોમ્પિટિશન ઓર માર્કેટ સેચ્યુરેશન ઇટ્સ ડિમાન્ડ વિલ સ્ટેબિલાઇઝ. એની ડિમાન્ડ છે એ અમુક લેવલ સુધી વધશે અને પછી વધવાનું સ્થિર થઈ જશે, એ વધશે નહીં. તો એ સ્ટેજ જે છે એને કહેવાય મેચ્યોરિટી. અને લાસ્ટ સ્ટેપ, એક ટાઈમ એવો આવશે કે ડિક્લિનેશન આવશે, એનું વેચાણ છે એ ઘટવા લાગશે. ધ પ્રોડક્ટ ડિક્લાઇન્સ એઝ બેટર ઓપ્શન્સ આર ઇન્ટ્રોડ્યુસ. કદાચ એવું બને કે માર્કેટમાં વધારે સારા શૂઝ આવી ગયા હોય, વધારે સારા મોબાઈલ આવી ગયા હોય, વધારે સારા ટીવી અવેલેબલ હોય, તો તમે જે પ્રોડક્ટ માર્કેટમાં મૂકેલી છે એનું વેચાણ છે એ ઘટવા લાગે. તો એ સ્ટેજ જે છે એને કહેવાય ડિક્લાઇન સ્ટેજ. તો 4 સ્ટેજ થયા: ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી અને ડિક્લાઇન. આ કોઈ પણ પ્રોડક્ટ માટે આ પ્રોડક્ટ લાઈફ સાયકલ જે છે એને આવી રીતે ડિફાઇન કરી શકાય છે. એ ગ્રાફ જે છે એ બદલાતો હોઈ શકે, ક્યારેક અહીંયા વધારે ફાસ્ટ હોય, ઓછું હોય, એની વિડ્થ વધારે ઓછી થઈ શકે છે. ડિપેન્ડ્સ અપોન ટાઈપ ઓફ પ્રોડક્ટ. કેટલીક પ્રોડક્ટ માટે આ ટાઈમ જે છે ખૂબ જ લાંબો હોય છે અને કેટલીક પ્રોડક્ટ માટે એ ટાઈમ છે ખૂબ જ ટૂંકો હોય છે. હવે આ પ્રોડક્ટ લાઈફ સાયકલ છે એનો ઉપયોગ શું છે? વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓર બેનિફિટ ઓફ પ્રોડક્ટ લાઈફ સાયકલ? આ ક્વેશ્ચનનો આન્સર પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો હવે આ કેવી રીતે ઉપયોગી છે? પીએલસી કેન હેલ્પ એની બિઝનેસ ટુ ડિસાઇડ ધ બજેટ ફોર માર્કેટિંગ. હવે કંપનીએ પ્રોડક્ટ માટે, એના માર્કેટિંગ માટે કેટલું બજેટ રાખવું એ નક્કી કરવા માટે પ્રોડક્ટ લાઈફ સાયકલ અગત્યની છે. દાખલા તરીકે કોઈ પ્રોડક્ટ છે આ ગ્રોથ સ્ટેજમાં છે તો એનું માર્કેટિંગ કરવું જોઈએ, પણ ડિક્લાઇન સ્ટેજમાં આવી ગયું હોય તો એનું માર્કેટિંગ, એના માટેનો ખર્ચ કરવો હિતાવહ નથી. તો ત્યાં આગળ માર્કેટિંગનો એક્સપેન્સ છે બંધ કરી દેવો જોઈએ, કારણ કે હવે એ પ્રોડક્ટની લાઈફ પૂરી થઈ ગઈ છે, એની લાઈફ સાયકલ છે પૂરી થવાની સંભાવના છે. અથવા એ પ્રોડક્ટમાં ફેરફાર કરવો જોઈએ. જો ડિક્લાઇન સ્ટેજમાં આવી જાય તો એવું બને કે એમાં ટેકનોલોજીમાં અપગ્રેડેશન કરો તો ફરી પાછી એની નવી લાઈફ સાયકલ શરૂ થઈ શકે છે. માર્કેટ મેક પ્રોપર ડિસિઝન લેવા માટે પ્રોડક્ટ લાઈફ સાયકલ જે છે અગત્યની છે. ઇન્ક્રીઝ ધ પ્રોફિટેબિલિટી, નફો વધારવા માટે પણ એની જરૂર પડી શકે છે. ઇટ ઇમ્પ્રુવ્સ ધ કસ્ટમર સેટિસ્ફેક્શન, કારણ કે કંપની છે એ જરૂર પ્રમાણે એક્શન લઈ લે છે તો એ કસ્ટમર સેટિસ્ફેક્શન વધી શકે છે. ઇટ ઇઝ યુઝફુલ ટુ ડેવલપ ધ સ્ટ્રેટેજીસ, કંપનીની સ્ટ્રેટેજીસ નક્કી કરવા માટે પણ એ અગત્યની છે. દાખલા તરીકે પ્રાઇસ સ્કીમિંગ, પ્રાઇસ પેનિટ્રેશન, રિડ્યુસિંગ માર્કેટિંગ એફર્ટ, સ્લોલી reducing distribution channels and so on. So this is the application or benefit of product life cycle. તો મિત્રો આ 5 ક્વેશ્ચનના આન્સર થઈ ગયા છે. હવે બીજા કેટલાક પ્રશ્નો છે કે જે ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે અને આપણને આવડે છે, તો એવા પ્રશ્નો કયા છે? ફોર એક્ઝામ્પલ, સ્ટેટ ધ કન્સેપ્ટ ઓફ પ્રોડક્ટ આઈડેન્ટિફિકેશન. તો આપણે જે બીજો ક્વેશ્ચન જોયો હતો એની અંદર એ ક્વેશ્ચન છે એનો આન્સર આવી જાય છે. પછી એવી રીતે પૂછે સ્ટેટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફિકેશન એન્ડ ઇવોલ્યુશન. એ પણ આપણે આગળના જે ક્વેશ્ચન જોયા છે પહેલા ભાગની અંદર, આ બીજા ભાગમાં નહીં, પહેલા ભાગમાં આ બંને ક્વેશ્ચનના આન્સર છે એની અંદર ડિસ્કસ કરેલા જ છે. ત્યાર પછી ક્વેશ્ચન છે રાઇટ શોર્ટ નોટ્સ. એમાં આ બધા ક્વેશ્ચન છે એના આન્સર હજુ તૈયાર થયા નથી, પણ આના પછીનો વિડીયો આવશે એની અંદર શક્ય હશે તો બધા જ ક્વેશ્ચનના આન્સર છે આપણે તૈયાર કરી દઈશું. એટલે બીજું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટલી પૂરું થઈ જશે. હવે એની અંદરથી ક્વેશ્ચન નંબર 7, 8, 9, 10 અને 11, આ 5 ક્વેશ્ચન ધ મોસ્ટ આઈએમપી છે અને એક વખત તો ખાસ વાંચી જ લેજો. એક વખત વાંચી લેશો એટલે પણ એ ક્વેશ્ચનનો આન્સર છે એ લખતા આપણને આવડશે. એ બધા સહેલા છે. દાખલા તરીકે SWOT એનાલિસિસ છે, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ, તો એક વખત વાંચેલું હશે તો પણ એનો આન્સર છે તમે એક્ઝામની અંદર લખી શકશો. એવી રીતે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સપ્લાય ચેન મેનેજમેન્ટ, ઇનોવેશન, રિસ્ક એનાલિસિસ એન્ડ મિટિગેશન, આ બધા જ આઈએમપી છે. તો એ બધા છે એ તમારે તૈયાર કરવાના રહેશે. અને ત્રીજા ભાગની અંદર આ જે બાકીના ક્વેશ્ચન છે એના આન્સર પણ આપણે તૈયાર કરી અને ચેનલમાં શેર કરી દઈશું. મીનવાઇલ તમે એક્ઝામની પ્રિપેરેશન કરી શકશો. અહીંયા જે નીચે બોક્સ આપેલા છે એની અંદર વિડીયો આપેલા છે એ પણ તૈયાર કરી શકશો. તો ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે. વિશ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ એક્ઝામ.